ગુડ મોર્નિંગ મિત્રો. નેક્સ્ટ આજે આપણે આનુવંશિકતાનો આણ્વીય આધાર જે છે એમાં આગળ ટોપિકમાં કન્ટિન્યુટી કરીએ છીએ. ઓકે, આગળના લેક્ચરમાં આપણે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની વાત કરી હતી. પોલીન્યુક્લિયોટાઇડ અને આ ટોપિક જે છે મિત્રો ખૂબ આઈએમપી છે. એની અંદર કયા બંધ સંકળાયેલા છે, કયા બંધથી પોલીન્યુક્લિયોટાઇડ એકમ બને છે, ઓકે, એ આપણે સમજ્યા હતા. એને સ્પીડમાં મિત્રો રિવિઝન લઈ લઈશું. અને આપણે કયા નામે ઓળખીએ છીએ મિત્રો? ઝડપી યાદ કરો છો? પેન્ટોઝ શર્કરા. નેક્સ્ટ છે કોઈ પણ એક પ્રકારનો નાઇટ્રોજન બેઝ. ઓકે, પછી પ્યુરિન છે કે પિરિમિડિન. ઓકે, એનો આધાર ડીએનએ અને આરએનએ ઉપર રહેલો છે. નેક્સ્ટ છે કયો એકમ આવે છે? પેન્ટોઝ શર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝ પ્લસ ફોસ્ફેટ. વેરી ગુડ. ઓકે, તો આપણે પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝ જે છે એની અંદર આપણે વાત કરેલી છે કે એન ગ્લાયકોસિડિક બંધ છે. કઈ રીતે બને છે આપણે આગળના લેક્ચરમાં ડિટેલમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. ઓકે, આવા પ્રશ્નો નીટ અને ગુજકેટમાં ખાસ મૂકતા હોય છે. સેમ એ જ રીતે પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝથી બનતો એકમ, મારો હાથ ક્યાં છે? મેં ફોસ્ફેટને ઢાંકી દીધો છે મિત્રો. મતલબ શું બને છે? પેન્ટોઝ શર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝ ઇઝ ઇક્વલ ટુ ન્યુક્લિયોસાઇડ. એમ આપણે શું એડ કરીએ છીએ? ફોસ્ફેટ. જ્યારે ફોસ્ફેટ એડ થાય છે ત્યારે કયો બંધ બને છે? ફોસ્ફો એસ્ટર બંધ. વેરી ગુડ, ફોસ્ફો એસ્ટર બંધ. ઓકે, અને આ રીતે આ એક ન્યુક્લિયોટાઇડ બન્યો છે. આવા બહુ બધા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય છે. ઓકે, આ બીજો ન્યુક્લિયોટાઇડ છે. પ્રીવિયસ લેક્ચરમાં આપણે ચર્ચા કરેલી જ છે મિત્રો કે આ રીતે ન્યુક્લિયોટાઇડ એકમો એકબીજા સાથે જોડાય છે. બરાબર. અને એ સમય દરમિયાન એક ન્યુક્લિયોટાઇડ અને બીજા ન્યુક્લિયોટાઇડને જોડે છે. કયો બંધ આવે છે? યાદ કરો મિત્રો, ફોસ્ફો ડાયએસ્ટર. ઓકે, યાદ રાખીશું, ડાયએસ્ટર. ફોસ્ફેટ મતલબ ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોટાઇડ બે એકમને જોઈન્ટ કરે છે મિત્રો, તો આપણે એને કહીએ છીએ ફોસ્ફો ડાયએસ્ટર. આ ટોપિક આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ. ઓકે, હવે આપણે સમજવાનું છે કે જો આ એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે તો આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાં જે અહીંયા તમારું ધ્યાન અહીંયા આવવું જોઈએ, આ એક ન્યુક્લિયોટાઇડ એકમ છે. બરાબર, એનો અહીંયા ફોસ્ફેટ મુક્ત છે. ઓકે, આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાં આનો ફોસ્ફેટ મુક્ત છે, જેને મિત્રો 5 એન્ડ. કેમ? કારણ કે ફોસ્ફેટ જે છે એ 5મા નંબરના કાર્બન સાથે જોડાયેલું છે, તો માટે એને આ શૃંખલાનો 5 એન્ડ કહીએ છીએ. ઓકે, સેમ એ જ રીતે મિત્રો જ્યારે આવા બહુ બધા ન્યુક્લિયોટાઇડ એકમો જોડાય છે, એમાંથી જે લાસ્ટ ન્યુક્લિયોટાઇડ એકમ જે છે, બરાબર, એમાં આ ન્યુક્લિયોટાઇડમાં અહીંયા તમને OH મુક્ત દેખાશે. અને આ જ્યાં હાઇડ્રોક્સિલ સમૂહ મુક્ત છે મિત્રો, બરાબર, જેને આપણે 3જા નંબરના કાર્બન ઉપર છે, માટે એને 3 એન્ડ તરીકે ઓળખીએ છીએ. ઓકે, ક્લિયર મિત્રો? ઓકે, તો આ રીતે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે, એમાં જે છેડે ફોસ્ફેટ મુક્ત છે એને 5 એન્ડ કહીએ છીએ. ઓકે, યાદ રાખો છો. અને બીજી બાજુએ જે જગ્યાએ લાસ્ટ ન્યુક્લિયોટાઇડ એકમ છે, જેના અંદર આ 3જા નંબરનો કાર્બન છે, ત્યાં હાઇડ્રોક્સિલ સમૂહ છે અને એને આપણે 3 એન્ડ કહીએ છીએ. ઓકે, આ રીતે એક શૃંખલા હોય છે. ડીએનએ ની અંદર આવી બે શૃંખલા લઈએ છીએ. તો આપણે આગળના લેક્ચરમાં મિત્રો ચર્ચા કરવાની છે કે જો બે શૃંખલા છે તો અહીંયા 5 એન્ડ છે તો સામે 5 એન્ડ આવે છે કે 3 એન્ડ આવે છે. ઓકે, એ આપણે આગળ ચર્ચા કરીશું કે આ વસ્તુ આપણા માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ. 5 એન્ડ જ્યાં ફોસ્ફેટ, 3 એન્ડ જ્યાં હાઇડ્રોક્સિલ સમૂહ. ઓકે, હવે આગળ આપણે જે ટોપિક ઉપર મિત્રો ચર્ચા કરવાની છે એ જોઈએ છીએ. ઓકે, કે જ્યારે ડીએનએ જે છે એની ડિટેલમાં વાત કરવાની છે, જેની અંદર જુદા જુદા વૈજ્ઞાનિકોએ ઘણા બધા કાર્ય કરેલા છે. ઓકે, આગળ આપણે ચર્ચા શરૂઆતના લેક્ચરમાં ચર્ચા કરેલી છે. ધ્યાન આપીશું અહીંયા મિત્રો કે ફ્રેડરિક મિશર નામના વૈજ્ઞાનિક હતા. બરાબર, અને આ જે ફ્રેડરિક મિશર હતા એમણે કોઈ કોષ હતો, શ્વેતકણ હતા, શ્વેતકણના કોષ કેન્દ્રમાં
કેન્દ્રની અંદર જ્યારે એ અભ્યાસ કરતા હતા ત્યારે એમને અંદર એક નિર્બળ એસિડિક પદાર્થ જોવા મળ્યો. એ એસિડિક ગુણધર્મ ધરાવતો હતો. યાદ રાખીશું, એસિડિક ગુણધર્મ માટે જવાબદાર ડીએનએના બંધારણમાં રહેલા ન્યુક્લિયોટાઇડનો અંદર સમાવિષ્ટ ફોસ્ફેટ છે. ઓકે, એસિડિક પદાર્થ જોવા મળ્યો. ઓકે, અને એ જે એસિડિક પદાર્થ હતો એને ડીએનએની ઓળખ કરી ખરી, બરાબર, પરંતુ એ ડીએનએ છે, એ ડીએનએ શબ્દ જચારીસ નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. ઓકે, આગળના લેક્ચરમાં તમે ફરી એને જોઈ શકો છો. તો આ એસિડિક જે પદાર્થ હતો જેને મિત્રો એને કયા નામ તરીકે ઓળખાયો? ન્યુક્લેઇન. ઓકે, યાદ રાખીશું, ઘણીવાર ઓબ્જેક્ટિવમાં કોલમવાળા પ્રશ્નો છે એની અંદર ફ્રીડરિક મિસર, તો સામેથી આપણે સિલેક્ટ કરીએ છીએ મિત્રો ન્યુક્લાઇન. ઓકે, હવે આ જે ન્યુક્લેઇન હતો એની અંદર જ્યારે કોષ કેન્દ્રની અંદર ફોર એક્ઝામ્પલ આપણે આ રીતે કોઈ કોષ લઈએ છીએ, બરાબર, અને એ કોષની અંદર એમને ઘણું આવી રીતે એક પોલિમર જેવી રચના જોવા મળી, બરાબર. મતલબ એમણે વાત કરી કે ન્યુક્લેઇન એ લાંબો પોલિમર છે. એ તો એમને જોઈને બી ખ્યાલ આવી ગયો કે આ એક લાંબો પોલિમર છે, પરંતુ આ કોષ કેન્દ્રની અંદર જે પોલિમર જે છે એનું અલગીકરણ એમના માટે પોસિબલ નહોતું. કેમ? કારણ કે એ સમયે મિત્રો તકનીકી મર્યાદાઓ હતી, એટલી ટેકનોલોજી નથી કે કેવી રીતે આ કોષ છે, કોષના અંદરથી કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્રમાંથી ડીએનએ બહાર નીકાળવો, બરાબર. ડીએનએ જ્યારે બહાર નીકળે છે, બરાબર, તો એની સાથે બીજા ઘણા દ્રવ્યો બી મિક્સ હોય છે. ફોર એક્ઝામ્પલ, કોષની અંદર જો કોષ દિવાલ હશે તો કોષ દિવાલ હાજર હશે, બરાબર, પ્લસ કોષની અંદર આરએનએ હશે, બીજા પ્રોટીન હશે, કાર્બોદિત હશે, એવા ઘણા ઘટકો જ્યારે આ કોષને તોડીને અંદરથી જ્યારે ડીએનએ નીકાળવું છે તો બધું મિક્સ આવે છે. અને એમાંથી કેવી રીતે ડીએનએ અલગ કરવો એ સમયે એમની પાસે એટલી ટેકનોલોજી નથી, કારણ કે આ પ્રયોગ એમણે લગભગ 1869 સમથિંગ કરેલો છે. મતલબ કે લાંબો પોલિમર છે અને તકનીકી મર્યાદાને કારણે તેનું એ સમય અલગીકરણ પોસિબલ નહોતું, અલગીકરણ ન થયું. ઓકે, જેમ જેમ ટેકનોલોજી બને છે જેમ જેમ વિકાસ થતો જાય છે એમ ઘણા વૈજ્ઞાનિકો એ ટોપિક ઉપર કન્ટિન્યુટી કરતા હોય છે. એમાં એક બીજા સાયન્ટિસ્ટ આવ્યા, બરાબર. ઘણીવાર સાયન્ટિસ્ટ અને એની શોધ કોલમની અંદર મૂકતા હોય છે. મોરિસ વિલ્કિન્સન્સ, ઓકે, અને રોઝલિડ એમના સાથીદાર જ હતા, રોઝલિડ ફ્રેન્કલિન. આ વૈજ્ઞાનિકો બંને આવ્યા અને આ બંને વૈજ્ઞાનિકો જે હતા એ તો કેમિસ્ટ હતા, મતલબ રસાયણશાસ્ત્રી હતા. ઓકે, અને આ રસાયણશાસ્ત્રી આપણે અહીંયા ઘણા એવા ભૌતિક શાસ્ત્રીનો બી અભ્યાસ કરવાનો છે, બરાબર, એને આધારે ડીએનએ સુધી પહોંચ્યા છે. ઇવન તમે કેમિસ્ટ્રી સબ્જેક્ટની અંદર બી બાયોકેમિસ્ટ્રી ભણશો, બરાબર, અને જ્યારે આ બાયોકેમિસ્ટ્રી આવે છે ત્યારે એની અંદર બી તમારે ડીએનએ સમજવાનું છે મિત્રો. તો જો આ કોન્સેપ્ટ તમારો ક્લિયર હશે તો જ્યારે તમે કેમિસ્ટ્રી સબ્જેક્ટની અંદર બાયોકેમિસ્ટ્રી ટોપિક ચાલશે ત્યારે તમારા માટે આ નવું નથી હોતું અને તમે એ વખતે બહુ સારી રીતે એ સબ્જેક્ટના એ ટોપિકને ક્લિયર કરી શકો છો. કે તો આ રસાયણશાસ્ત્રી હતા, એમણે એક્સરે વિવર્તનની શોધ કરી, ક્રિસ્ટેલોગ્રાફી, એક્સરે વિવર્તન. ઓકે, અને આ એક્સરે વિવર્તન જે કર્યું એને આપણે નોર્મલી થોડાક પ્રેક્ટિકલી હું તમને એક્સ્ટ્રા સમજાવું છું. ઓકે, તો એમણે ટેસ્ટ ટ્યુબની અંદર જે પણ એમને આ રીતે મટીરિયલ મળ્યું હતું, બરાબર, અને એની અંદર આ ટેસ્ટ ટ્યુબની અંદર એમણે મૂકેલું છે, બરાબર, અને એમણે અહીંયાથી એક્સરે ના કિરણો જે છે એની ઉપર ફોકસ કર્યા. ટેસ્ટ ટ્યુબ મતલબ કે ડીએનએ ઉપર એમણે ફોકસ કર્યા, બરાબર. અહીંયા સામે એમણે ફોટોગ્રાફિક પ્લેટ મૂકી, બરાબર. અને જ્યારે આના ઉપરથી આ એક્સરે જાય છે, ઓકે, આ એક્સરે આ ડીએનએ જે છે, બરાબર, એની હવે રચના સમજવાની છે કે અંદર ડીએનએ જે છે એ કેવી રચના ધરાવે છે. ત્યારે એમને આ જે ફોટોગ્રાફિક પ્લેટ હતી એના ઉપર કંઈક
બહારથી જોઈએ તો નોર્મલી એમને આવા પ્રકારની અંદર રચના જોવા મળી, એટલે ફોટોગ્રાફિક પ્લેટ ઉપર એમને આ રીતે કંઈક જોવા મળ્યું, બરાબર. અને આના એમને ઘણા બધા ફોટોગ્રાફ્સ નીકાળ્યા, બરાબર. અને એ ફોટોગ્રાફ્સમાં એમને ડીએનએ હેલિક્સ જોવા મળ્યું, બરાબર. તો આ રીતે મોરિસ વિલ્કિન્સન અને રોઝલિન ફ્રેન્કલિને એક્સરે વિવર્તનનો અભ્યાસ કર્યો અને એ એક્સરે વિવર્તન દ્વારા એમને ડીએનએ હેલિક્સ જોયું છે, બરાબર. એનું ડીએનએ જે છે ડબલ હેલિક્સ ગોઠવણી ધરાવે છે એ અમને નહોતું કીધું. પછી આ માહિતીને આધારે, ઓકે, સમજીશું મિત્રો, આ માહિતીને આધારે બીજા 2 સાયન્ટિસ્ટ આવ્યા અને 1953માં 2 સાયન્ટિસ્ટ હતા જેમ્સ વોટસન અને એમના સાથીદાર હતા ફ્રાન્સિસ ક્રિક આયા. ઓકે, કયા 2 વૈજ્ઞાનિકો? એક્સરે વિવર્તનને આધારે 2 વૈજ્ઞાનિક હતા જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક. ઘણીવાર વોટસન અને ક્રિક બી બોલે છે. અને આ વૈજ્ઞાનિકે ડીએનએ નું બેવડું કુંતલમય મોડેલ રજૂ કર્યું, ડબલ હેલિક્સ. ઓકે, તો તમારે ધ્યાન રાખવાનું છે કે ડીએનએ નું બેવડું કુંતલમય મોડેલ રજૂ કર્યું ને જેના માટે એમને આ વૈજ્ઞાનિકોને જે વોટસન અને ક્રિકને નોબેલ પારિતોષિક બી મળેલું છે, બરાબર. એક સારું રિસર્ચ હતું અને જેના મારફતે ડીએનએ કેવી રીતે કાર્ય કરે છે, ડીએનએના બંધારણમાં કેવી રચનાઓ જોવા મળે છે, બરાબર, એ કમ્પ્લીટ આપણને ખ્યાલ આવે છે. ઓકે, તો આ જે માહિતી એમણે રજૂ કરી, બરાબર, એ કોને આધારે? તો મોરિસ વિલ્કિન્સન અને રોઝલિન ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે જે એક્સરે વિવર્તન, આ મેં તમને એમને પ્રયોગ સમજાવી દીધો, બરાબર, કે એક્સરે વિવર્તન જે છે જેના દ્વારા એમને ફોટોગ્રાફ્સની પ્લેટ ઉપર ડીએનએ હેલિક્સ જોવા મળ્યું. અને આ વૈજ્ઞાનિકોએ ઘણા આવા બધા માહિતીને ભેગી કરી, બરાબર, અને બધી માહિતીનું સંકલન કરી અને ડીએનએ નું બેવડું કુંતલમય મોડેલ. ઓકે, અહીંયા આપણે સિમ્પલ સમજીએ છીએ કે આ રીતે ડીએનએ જે છે બેવડું કુંતલમય મોડેલ જેવું દેખાય છે. ઓકે, અને આ ડીએનએની કેટલી લંબાઈ હોય છે, 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા વચ્ચે કેટલું અંતર છે મિત્રો, એ આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે. યાદ રાખીશું, અહીંયા એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા અને બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા અહીંયા જોઈન્ટ નથી થતી. આખી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા તમે વિચારી લો છો, એ આખી આ રીતે ફરે છે. કેટલા કુંતલે ફરે છે, જમણી બાજુ ટર્ન લે છે કે ડાબી બાજુ, એ ડીએનએના પ્રકાર ઉપર ડિપેન્ડ છે. આપણે ડીએનએમાં એ પ્રકારનો ડીએનએ, બી, સી, ડી અને ઝેડ ડીએનએ સુધીની ડિટેલ સમજવાની છે. ઓકે, તો આ રીતે આપણે સાયન્ટિસ્ટોની માહિતી લીધી. હજુ બી આગળ આપણે ડિટેલમાં વધારે ચર્ચા કરવાની છે. ઓકે, તો આને આધારે આપણે આ જ ટોપિકને કન્ટિન્યુટી કરીએ છીએ જેથી કરીને તમને ડીએનએના બહુ જ નોર્મલ મતલબ ડિટેલમાં મુદ્દા બી તમે સારી રીતે યાદ રાખી શકો. આ જે ડીએનએ મોડેલ હતું એ મોડેલની આગળ કન્ટિન્યુટી માહિતી આપણે લઈએ છીએ કે આ મોડેલની ખાસિયત શું હતી. એની એક ખાસ અજોડ મતલબ અગત્યની એક લાક્ષણિકતા છે અને એ લાક્ષણિકતા કઈ છે? જે બેવડું કુંતલમય મોડેલ રજૂ કર્યું વોટસન અને ક્રિકે. ઓકે, અને એ મોડેલની લાક્ષણિકતા મિત્રો હતી એ કઈ છે? તો એમાં બેઝ જે છે એનું જોડાણ. ઓકે, જ્યારે બી આ ડીએનએ નું બેવડું કુંતલમય મોડેલ છે એમાં 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે અને આ 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજા સાથે જોડાય છે અને એ બેઝ જોડાણ માટે યાદ રાખી લઈશું. હું તમને ડિટેલમાં સમજાવું છું કે બંને બેઝ જોડ મતલબ ટોટલ 4 પ્રકારના બેઝ છે, બરાબર, ડીએનએમાં એડેનાઇન, ગ્વાનિન, થાઇમિન અને સાઇટોસિન. ઓકે, યુરેસિલ નહીં. ઓકે, તો આ જોડાણમાં મેઇન આપણે એક બંધ યાદ રાખવાનો છે મિત્રો, અને આ બંધ નિર્બળ છે, નિર્બળ હાઇડ્રોજન બંધ હોય છે. ડીએનએમાં એક શૃંખલા અને બીજી શૃંખલામાં સામસામેથી બંને બેઝ જોડાતા હોય છે, બરાબર. કયા બેઝ સામે કયો બેઝ જોડાય છે એ હું તમને આજે સમજાવવાની છું. ઓકે, તો સૌથી પહેલા બેઝ જોડાણને આધારે એની મેઇન 2 લાક્ષણિકતા આપણે સમજવાની છે. એ કેવી છે કે જો આપણે
ડીએનએની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એક લઈએ અને આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જે એક લીધેલી છે એમાં જો તમે એના બેઝ જાણતા હોય, એક શૃંખલાના બેઝ જાણતા હોય તો એની સામે જે રહેલી બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના બેઝ વિશે આપણે અનુમાન કરી શકીએ. કઈ રીતે? ઓકે, તો આપણે અહીંયા નોંધીએ છીએ કે એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના બેઝ ના ક્રમ પરથી તેને પૂરક બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના બેઝના ક્રમનો અંદાજ અથવા અનુમાન કરી શકીએ. ઓકે, અને આ જે સેન્ટેન્સ છે એમને હું ફિગર દ્વારા મિત્રો તમને સમજાવવા પ્રયત્ન કરું છું. કે તો અહીંયા સૌથી પહેલા આપણે એક આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા લીધી છે. આપણે અલગ રીતે ડ્રો કરીએ થોડુંક પેનથી, બરાબર, જેથી તમને ક્લિયર ખ્યાલ આવે છે. આ એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે. ઓકે, એમાં 5 એન્ડ છે અહીંયા કે 3 એન્ડ છે, હાલ એની ડિટેલમાં ચર્ચા આપણે મિત્રો નથી કરતા. ભલે મેં તમને સમજાવી દીધેલું છે કે જે બાજુએ ફોસ્ફેટ છે એ 5 એન્ડ અને જે બાજુએ જ્યાં OH સમૂહ મુક્ત છે ત્યાં આવે છે 3 એન્ડ. ઓકે, તો આ એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે. એમાં આપણે અહીંયા બહુ બધા, આ એક ન્યુક્લિયોટાઇડ છે, બીજો, ત્રીજો, ચોથો, એમ બહુ જ બધા ન્યુક્લિયોટાઇડ છે. ઓકે, આવી લાઈન કરું એટલે તમારે હવે અંદાજ આવી જાય, કારણ કે મેં તમને ડિટેલમાં મિત્રો સમજાઈ ચૂકી છું. તો આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એમાં અહીંયા એક નાઇટ્રોજન બેઝ હશે જે આપણે ધારી લઈએ છીએ મિત્રો, ચલો એ છે, બરાબર. સેમ એ જ રીતે બીજો નાઇટ્રોજન બેઝ ઝી છે. કોઈ પણ ક્રમ એઝ ઇટ ઇઝ, બરાબર. તમારે હું જસ્ટ એક્ઝામ્પલ સમજાવું છું કે સી છે, ફરી એ બી આવી શકે, ટી છે, બરાબર, જી, સી, એવા ઘણા બધા નાઇટ્રોજન બેઝ હોઈ શકે છે. ઓકે, અહીંયા મેં તમને ફોર એક્ઝામ્પલ કેટલાક લખેલા છે, બરાબર. હવે જો આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે તો સેમ એ જ રીતે એની સામે બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય, કારણ કે આપણે જે ટોપિક ભણી રહ્યા છીએ ડબલ હેલિક્સ મોડેલ ભણી રહ્યા છીએ. અને એની જે લાક્ષણિકતા છે કે જો આ એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે, પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે, બરાબર, અને આ એની પૂરક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે. તો એને આધારે અહીંયા યાદ રાખો છો, બરાબર, કે જ્યારે એ નાઇટ્રોજન બેઝ મતલબ એડેનિન હોય તો એને પૂરક નાઇટ્રોજન બેઝ હંમેશા ટી જ હોય છે. જો ટી હશે તો એ લખવાનું છે, બરાબર. પછી જો જી હશે તો એની સાથે હંમેશા સી છે અને સી હશે તો સામે જી છે. ઓકે, આવું શા માટે છે, બરાબર, એ બી કેટલાક કારણો છે કે ડીએનએની જે લંબાઈ જે છે એ ઘટવી ના જોઈએ, બરાબર. જ્યારે બી ડીએનએની બંને શૃંખલા એકબીજાને જ્યારે ટર્ન લે છે, કુંતલમાં બને છે, તો પણ ડીએનએની લંબાઈમાં ઘટાડો નથી થતો. અહીંયા એવું નહીં સમજવાનું મિત્રો કે આ બંને શૃંખલા અહીંયા ચીપકી જાય છે, ના, બરાબર. આમ આખું ટર્ન લે છે, બરાબર. અને આ જે છે એમાં તમારે એક વસ્તુ યાદ રાખવાની, એડેનિન હોય તો એની જોડે થાઇમિન, જો થાઇમિન હશે તો એડેનિન લખવાનું, ક્લિયર. ગ્વાનિન હશે તો સાઇટોસિન, સાઇટોસિન હશે તો ગ્વાનિન. આ આપણો ક્લિયર હોવો જોઈએ બેઝ. નહીં તો પછી તમે પ્રત્યાકરના ટોપિકમાં એવા ઘણા એવા એક્ઝામ્પલમાં તમે મિસ્ટેક કરશો. ડીએનએમાં યુરેસિલ લખવાનું નથી, આ ખાસ યાદ રાખો છો. ઓકે, હવે તમે આના પરથી અનુમાન લગાવી શકો છો. ઓકે, સ્પીડ ફાસ્ટ, ચલો ફટાફટ. એ છે તો ટી, જી છે તો સી, સી છે તો જી, એ તો ટી, ટી છે તો એ, જી છે તો સી અને અહીંયા જી. ઓકે, તો તમે આ અનુમાન લગાવી દીધું મિત્રો, બહુ ઇઝી છે, બરાબર. તો આ રીતે તમને આ ટોપિક ક્લિયર થાય છે. ઓકે, હવે આને આધારે
એક બીજો ટોપિક હું જેના લક્ષણ સાથે જ સંકળાયેલો છે. ફોર એક્ઝામ્પલ આપણે જે અહીંયા દોર્યો છે, બરાબર. હવે આનું આ જ ટોપિક હું તમને ફરી સમજાવતી હોઉં, બરાબર. ઇવન કોઈ ક્લાસમાં હું રિવિઝન કરું તો કંઈ આ જ ક્રમ આવે એવું જરૂરી નથી. આ તમારે મેં કીધું કે સિમ્પલ 4 પ્રકારના નાઇટ્રોજન બેઝને આપણે લખી કાઢ્યા છે. તમે પ્રેક્ટિસિંગમાં ગમે તે લઈ શકો છો. ઓકે, તો સેમ એ જ રીતે આ જે પોલીન્યુક્લિયોટાઇડ જે છે શૃંખલા, મતલબ આ એક અણુ છે, આપણે એને પિતૃ લઈએ. પિતૃ ડીએનએ આપણે ધારી લીધો અને એને આધારે હું તમને આ જ ટોપિકને આધારે આગળનો મુદ્દો સમજાવું છું. ઓકે, આ પોલીન્યુક્લિયોટાઇડ જે છે એની આ 2 શૃંખલા છે. આ બંને શૃંખલા ને ટ્રેપ્લેટ તરીકે વર્તે છે. હવે તમારા માટે મિત્રો નવો વર્ડ છે ટ્રેપ્લેટ. એટલે શું? ટ્રેપ્લેટનો મતલબ થાય છે બીબુ, ફર્મો, બરાબર. જો ફર્મો છે તો એ ફર્મા પ્રમાણે સામે બીજી એની નકલ પેદા થઈ શકે છે. તો અહીંયા બંને પોલીન્યુક્લિયોટાઇડ, આ એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે, આ બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે. ઓકે, આ બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એમ કહે છે, આ એક છે એને આપણે ચલો અલગ રીતે ડ્રો કરી નાખીએ છીએ. આ ચલો આ બંનેની જુદી કરી અને આ બીજી પોલીન્યુક્લિયોટાઇડ જુદી કરેલી છે. એમને એમ જુદી ના થાય મિત્રો, બરાબર. આ બંનેની વચ્ચે તો નિર્બળ હાઇડ્રોજન હું તૂટક દોરું છું. અહીંયા 2 બોન્ડ હશે કે 3 બોન્ડ હોય છે, આપણે આગળના લેક્ચરમાં મિત્રો ચર્ચા કરવાની જ છે. હાલ પૂરતું તમને મેં અહીંયા દોર્યું છે નિર્બળ હાઇડ્રોજન બંધ છે. ઓકે, એટલે નિર્બળ હાઇડ્રોજન બંધ તૂટે છે, બરાબર. કયા ઉત્સેચકો તૂટે છે, કેટલા ટેમ્પરેચરની શું અસર થાય છે એ બી સમજવાનું છે. તો આ બંને શૃંખલા છૂટી પડેલી, બરાબર. છૂટી પડી એટલે તમે એના એ જ આપણે ન્યુક્લિયોટાઇડ લખીશું, બોલીશું. ચલો ફટાફટ A G C A T G અને C. ઓકે, સેમ એ જ રીતે આ બી શૃંખલામાં કયા આવશે? ફટાફટ ઉપર જોવાની બી જરૂર નથી, પૂરક બી તમે લખી શકો છો. G T A C અને G. ઓકે, હવે આ શૃંખલા શું કહે છે? હું ટ્રેપ્લેટ છું. આ બી શૃંખલા ટ્રેપ્લેટ છે. ડીએનએ માંથી ડીએનએ બનાવવાનું છે મિત્રો. ડીએનએ નું જ્યારે આપણે સ્વયંજનન ભણીશું ત્યારે બંને શૃંખલા કામ કરે છે, પણ જ્યારે આપણે ડીએનએ માંથી મેસેન્જર આરએનએ બનાવવાની વાત આવે છે ત્યારે ડીએનએ ની 2 શૃંખલામાંથી કોઈ પણ એક જ શૃંખલા ટ્રેપ્લેટ તરીકે વર્તે છે. ઓકે, એ આપણે પછી ઘણા લેક્ચરને અંતે આવશે. ઓકે, તો અત્યારે હાલ જે ચાલે છે તો આ બંને શૃંખલા કે આપણે તો ટ્રેપ્લેટ તરીકે વર્તીએ છીએ. ઓકે, તો પછી આ જે શૃંખલા જે છે એની સામે પોતાની પૂરક શૃંખલા બનાવશે. શું બનશે? નેચરલી રો મટીરિયલ મળશે. રો મટીરિયલ મતલબ ન્યુક્લિયોટાઇડ આવે છે અને ડીએનએ જે બધું નક્કી કરે છે. ઓકે, એની સામે ટી આવશે, G T A C G. સેમ આ શૃંખલા કે આપણે બી બનાવીશું, બરાબર. તો એ રીતે ટી ની સામે A, કન્ટિન્યુ ફટાફટ G C A T, બોલીશું G C. વેરી ગુડ. તો તમે પોતે જોઈ શકો છો મિત્રો, આ જે પિતૃ ડીએનએ હતો એમાંથી આ બાળ ડીએનએ બન્યો, બરાબર. અને એ બંને જુઓ વચ્ચે બંધ બી છે. તમે એમ કહેશો કે બંધ નથી દોરેલા, ચોખ્ખી. ચલો આપણે બંધ બી ડ્રો કરી નાખીએ છીએ. તો તમે કહી શકો છો મિત્રો કે આ જે પિતૃ ડીએનએ ની બેઠી કોપી છે અને આ ડીએનએ નું એક આગવું લક્ષણ છે. આની અંદર જો કોઈ મિસ્ટેક થાય, ખાસ કરીને મિસ્ટેક ક્યારે થાય છે, બરાબર, જ્યારે ડીએનએ માંથી જ્યારે મેસેન્જર આરએનએ બને અને એ સમયે નોર્મલી એક નાઇટ્રોજન બેઝનો ક્રમ બી બદલાતો હોય ને તો ઘણી એવી ખામી થઈ જતી છે. વ્યક્તિ વંધ્ય સુધી પહોંચી જાય છે, એનું લોહી નથી ગંઠાતું, બરાબર. સિકલ સેલ એનિમિયા છે, બરાબર. એવા ઘણા જીનેટિકલી પ્રોબ્લેમ તમને ચેપ્ટર 5માં ભણવામાં આવશે. પણ જો આ ટોપિક ક્લિયર હશે તો તમને એમાં સમજવામાં મિત્રો ખૂબ જ સરળતા રહેશે. તો આ રીતે આપણે 2 ટોપિક અહીંયા આપણે વાત કરેલી કે જ્યારે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા લઈએ છીએ એમાં એક શૃંખલાનો બેઝ ક્રમ આપણે જાણીએ, તેની પૂરક બીજી શૃંખલાનો બેઝ ક્રમ મિત્રો આપણે જાણી શકીએ છીએ. બીજી વાત કરી કે ડીએનએ ની બંને શૃંખલા ટ્રેપ્લેટ તરીકે વર્તે છે અને ટ્રેપ્લેટને કારણે બંને શૃંખલા પોતાની પૂરક બીજી શૃંખલા બનાવી દે છે અને આને કારણે ડીએનએ જે હતો એની આધારે બીજો બાળ ડીએનએ આની બેઠી પ્રતિકૃતિ બને છે. ઓકે, તો આનો સ્ક્રીનશોટ લઈ લઈશું. ઓકે, હવે આગળ આપણે જે વાત
ચાલુ હતી, જે ટોપિક ઉપર આપણે ચર્ચા કરી રહ્યા હતા એની અંદર જ બરાબર એક ખૂબ નીટ માટે એમપી ટોપિક હું તમને સમજાવું છું. ઓકે, આપણી એનસીઈઆરટીની બુકમાં સેન્ટેન્સ આપેલા છે બરાબર, અને બહુ ક્લિયર તમને એમાં સેન્ટેન્સ સમજાતા નથી, અને ઘણીવાર એમાં ટ્વિસ્ટ કરીને સમીકરણો દ્વારા મિત્રો આ મૂકતા હોય છે. તો આ રીતે જે નાઇટ્રોજન બેઝ આપણે વાત કરી એડેનિન, ગ્વાનિન, થાઇમિન અને યુરેસિલ, અને એના પ્રમાણ માટે ઇર્વિન નામના વૈજ્ઞાનિકે 4 ગ્રાફ નામનો નિયમ રજૂ કર્યો. 4 ગ્રાફના નિયમ આજે હું તમને સ્ટડી કરાવું છું બરાબર. ઇર્વિન 4 ગ્રાફ નામના વૈજ્ઞાનિકે જે નિયમ રજૂ કર્યો જેને કહેવામાં આવે છે 4 ગ્રાફનો નિયમ, અને આ નિયમ મુજબ ડીએનએના બંધારણમાં 4 કેમિકલ છે, એડેનિન, ગ્વાનિન, થાઇમિન અને યુરેસિલ નો સાઇટોસિન. ઓકે, જ્યાં છોકરાઓ સિલી મિસ્ટેક કરે છે હું તમને ત્યાં ટૂંકતી રહું છું કે આ વસ્તુ મૂકે તમારે એલર્ટ રહીને જ કામ કરવાનું છે. ઓકે, એડેનાઇન, ગ્વાનિન, થાઇમિન અને સાઇટોસિન. ઓકે, તો આ વૈજ્ઞાનિકના જે નિયમો જે છે એને આપણે હવે સમજવાના છે. ઓકે, અને એના માટે બી આપણે અમુક ડીએનએના ફોર એક્ઝામ્પલ હું તમને કહેતી રહીશ બરાબર, અને એ એક્ઝામ્પલ પરથી આપણે નિયમ ફટાફટ તૈયાર થઈ જશે. ઓકે, તો 4 ગ્રાફનું કહેવું એવું હતું કે ડીએનએ જે છે એની 2 પોલી ન્યુક્લિયોટાઇડ શૃંખલામાં જેટલા પ્યુરિન નાઇટ્રોજન બેઝ છે તેટલા જ પિરિમિડિન નાઇટ્રોજન બેઝ રહેલા છે. ઓકે, મતલબ કે પ્યુરિન ઇઝ ઇક્વલ ટુ પિરિમિડિન યાદ રાખીશું. અને આ જે 4 ગ્રાફ જે હતા એનો આ એક નિયમની એક નોર્મલ ફોર્મ્યુલા છે. ઓકે, એને આપણે મેથેમેટિકલી અથવા કે એને આ સિમ્બોલ દ્વારા દર્શાવીએ તો પ્યુરિન કયા છે? એડેનિન પ્લસ કયો આવશે મિત્રો? ગ્વાનિન. પ્યુરિન ની અંદર 2 રિંગ હોય છે, એક પિરિમિડિન ચક્ર અને બીજું ઇમિડેઝોલ. ઓકે, ઇઝ ઇક્વલ ટુ પિરિમિડિન કયા બાકી રહ્યા છે? થાઇમિન પ્લસ સાઇટોસિન. ઓકે, તો એ આ ફોર્મ્યુલા જે છે એને આપણે આ રીતે એક્સપ્લેન કરેલું છે. હવે જો A પ્લસ જી લઈએ અપોન ટી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ આપણને 1 મળે છે. કેમ? કારણ કે જેટલા પ્યુરિન છે એટલા શું છે? પિરિમિડિન છે. ઓકે, ઘણીવાર એ રીતે બી મૂકે છે ટી પ્લસ સી અપોન A પ્લસ જી, તો પણ વેલ્યુ કેટલી આવે છે? 1 આવે છે. તો આપણે આ ફોર્મ્યુલા આ જે છે યાદ રાખવા પ્રયત્ન કરીશું. કે હવે હું તમને ફરી એક નોર્મલી આપણે ડીએનએ લઈએ છીએ, જે આગળ જે આપણે લીધો એવા જ નાઇટ્રોજન બેઝ હશે, એ કંઈ યાદ રાખવાની જરૂર નથી, સમજવાનું છે. ફોર એક્ઝામ્પલ A G C T A G C T. ઓકે, હવે સેમ એ જ રીતે બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે તો એને પૂરક જ છે. તો અહીંયા ટી આવે છે, સી જી એ ટી સી જી એ અને સી. ઓકે, તો આ રીતે આપણે ફોર એક્ઝામ્પલ લીધેલો છે બરાબર. હવે તમે આની અંદર આપણે જોઈએ છે, તપાસીએ છીએ કે ખરેખર પ્યુરિન એટલા પિરિમિડિન થાય જ છે. આ ફોર્મ્યુલા ખરેખર સાચું છે બરાબર, હોય જ સાચું જ છે મિત્રો. ઓકે, પણ આપણે અહીંયા સમજવાનું છે કે એ કેટલા છે? તો 1 2 3 અને 4 એડેનિન છે, પ્લસ ગ્વાનિન આપણે ગણી કાઢવાના છે. 1 2 3 4 અને 5 છે. ઓકે, સેમ એ જ રીતે પિરિમિડિન ગણી કાઢીએ. ટી 1 2 3 અને 4. કે મેડમ ના ગણે હોય તો બી ચાલે? તો ચાલે, આપણે જાણીએ છીએ કે જેટલા એ હોય એટલા જ ટી હોય, તો આપણે અહીંયા 4 લખી નાખીએ. ઓકે, જસ્ટ સેટિસ્ફેક્શન થાય કે આપણે ખરેખર આ સમજ્યા છીએ. તો તમે સી ગણો છો, ચલો મિત્રો બરાબર. કેટલા આવે છે? 1 2 3 4 અને 5. ઓકે, તો બંનેની વેલ્યુ કેટલું આવે છે? 9 9. ઓકે, તો થઈ ગયું
જેટલા પ્યુરિન એટલા જ પિરિમિડિન. તમે કોઈ પણ આના સિવાય બી તમે તમારી જાતે મિત્રો લઈ લેવાનું આ રીતે ફોર્મ્યુલા, મતલબ કે આ રીતે તમારે નાઇટ્રોજન બેઝ લખી અને પ્રેક્ટિસ કરો છો. ઓકે, જેથી તમારો આ ટોપિક ક્લિયર થાય છે. ઓકે, નેક્સ્ટ એ હવે સમજીએ છીએ. ઓકે, ને એમાં થોડુંક ટ્વિસ્ટ થાય છે. એમાં છોકરાઓ ઘણીવાર સમીકરણ મિસ્ટેક કરે. તમે આને તૈયાર કરો છો, યાદ રાખો છો, પણ સમજીને ક્લિયર કરો છો. કે તો એડેનિન અને ગ્વાનિન. ઓકે, એ જ રીતે અહીંયા આપણે એડેનિન અને થાઇમિન. ઓકે, બીજા કયા લીધા આપણે એડેનિન અને થાઇમિન સિવાય? ગ્વાનિન અને સાઇટોસિન. અને આનું પ્રમાણ જે તે જાતિ પ્રમાણે અચળ છે, બરાબર. અને એને આપણે બેઝ ગુણોત્તર કહીશું. યાદ રાખીશું, બેઝ ગુણોત્તર. અને બેઝ ગુણોત્તરની ફોર્મ્યુલા શું બને છે કે A+T અપોન G+C ની વેલ્યુ જાતિ પ્રમાણે અચળ છે. અને જો જાતિ પ્રમાણે અચળ હશે તો એ જાતિ ફિક્સ થઈ જશે, મતલબ કે જાતિ નિશ્ચિત બની જાય છે કે આ જ જાતિ છે. ઓકે, તો આપણે યાદ રાખીશું બેઝ ગુણોત્તર નું ફોર્મ્યુલા શું છે? A+T અપોન G+C. એનું વેલ્યુ કેવું છે? અચળ છે. જે પ્રમાણે જાતિ છે એ પ્રમાણે એની વેલ્યુ આવે છે, જેને આપણે કહીએ બેઝ ગુણોત્તર. ઓકે, તમને આના હું ફોર એક્ઝામ્પલ બી સમજાવીશ જેથી કરીને તમને આ ફોર્મ્યુલા ક્લિયર થાય છે. ઓકે, તો આ રીતે 4 ગ્રાફના નિયમ જે હતા, બરાબર, એ મેં તમને આ રીતે સમજાય. જેટલા પ્યુરિન છે એટલા પિરિમિડિન છે, જેની ફોર્મ્યુલા A+G અપોન T+C ઇઝ ઇક્વલ ટુ 1 છે. જ્યારે બેઝ ગુણોત્તર જે છે, બેઝ ગુણોત્તરની ફોર્મ્યુલા આપણે સમજ્યા મિત્રો કઈ છે? A+T અપોન G+C. ઓકે, G+C અપોન A+T પણ લઈ શકાય છે. ઓકે, પણ આ બંનેની વેલ્યુ અચળ છે, બરાબર. જે તે જાતિ હશે એ પ્રમાણે આની વેલ્યુ આવશે. ઓકે, પણ આની વેલ્યુ તો દરેક જાતિ હશે જેની અંદર એક જ આવશે, બરાબર. હવે આને આધારે આપણે આ અત્યારે જે આટલા સુધી ટોપિક ચાલ્યા એ આપણે ગુજકેટ માટે અને બોર્ડની એક્ઝામ છે, નીટમાં આપણે થોડુંક એક્સ્ટ્રા, હું તમને દરેક લેક્ચરમાં અથવા જે તે ચેપ્ટરમાં થોડાક એક્સ્ટ્રા ડોઝ સમજાવતી જઉં છું, બરાબર. એ આપણે તૈયાર મિત્રો કરવાના છે. ઓકે, હવે આ નીટ પ્રિપરેશન માટેની આની સાથે કન્ટિન્યુટી કરીએ છીએ. ઓકે, એ કન્ટિન્યુટીમાં શું સમજવાનું છે એ આપણે ચર્ચા કરીએ. ઓકે, તો કોઈ પણ જાતિ જે છે એ જાતિની અંદર A+T અને G+C નું પ્રમાણ શું છે એને આધારે કેટલીક અહીંયા માહિતી લેવાની છે. ઓકે, ફોર એક્ઝામ્પલ A+T નું પ્રમાણ G+C ના પ્રમાણ કરતાં વધારે છે. આ જ ફોર્મ્યુલામાં A+T અપોન G+C લઈએ, એનું પ્રમાણ આ બંનેમાં વધારે કોનું છે? A+T નું. તો નેચરલી શું થશે? એના કારણે બેઝ ગુણોત્તર કેવો આવશે? બેઝ ગુણોત્તર 1 કરતા વધુ કેવો છો? વધુ મળશે, કારણ કે A+T કેવું છે? વધારે છે, મતલબ બેઝ ગુણોત્તર 1 કરતા વધારે મળે છે. તો આવું જે DNA છે મિત્રો, એને AT મતલબ A અને T પ્રકારનો DNA કહેવાશે. શું કહેવાશે? A અને T પ્રકારનો DNA. ક્લિયર? ઓકે, અને આવું કોનામાં છે? તો સુકોષ કેન્દ્રી યુકેરિયોટિક સુકોષ કેન્દ્રી સજીવનો કોષ, જેની અંદર A અને T નું પ્રમાણ વધારે હોય છે. યાદ રાખીશું. સેમ એ જ રીતે બીજું, જો A+T કરતા G+C નું પ્રમાણ વધારે છે તો સેમ ફટાફટ બોલીશું. ચલો મિત્રો. ઓકે, બેઝ ગુણોત્તરનું મૂલ્ય કેવું? 1 કરતા ઓછું, મતલબ કે ડાઉન છે, ઓછું છે. ઓકે, તો એવાને આપણે શું કહીશું? વેરી ગુડ, G+C પ્રકારનો DNA. સરસ. ઓકે મિત્રો. ઓકે, અને હવે આમાં એ કોનામાં છે? તો આદિકોષ કેન્દ્રી પ્રોકેરિયોટિક આદિકોષ કેન્દ્રી સજીવો, જેના વિશે ઘણું એવું તમે 11th માં સ્ટડી કરેલી છે. ઓકે, હવે વાત કરીએ છીએ કે ઉત્કલન બિંદુ વિશે.
ઉત્ક્લન બિંદુ, બરાબર, મેલ્ટિંગ. તો ઉત્ક્લન બિંદુ જે છે એનો આધાર કોની પર છે? તો જી પ્લસ સી ના પ્રમાણ પર છે. પ્રમાણ પર એનો આધાર. ઓકે, અને જો જી પ્લસ સી ના પ્રમાણ પર આધાર છે તો આપણે કહી શકીએ છીએ મિત્રો કે જો જી પ્લસ સી નું પ્રમાણ વધુ તો એનું ઉત્ક્લન બિંદુ અપ રહેશે, મતલબ વધુ રહેશે. સિમ્પલ છે. ઓકે, જો જી પ્લસ સી નું પ્રમાણ વધુ છે તો એનું ઉત્ક્લન બિંદુ વધારે છે. સેમ એ જ રીતે ટીએમ નો મતલબ એ થાય છે ટેમ્પરેચર, ટેમ્પરેચર ઓફ મેલ્ટિંગ, મેલ્ટિંગ. ઓકે, તો એને આધારે આપણે કહી શકીએ છીએ કે જ્યારે ડીએનએ ની અંદર વાત કરીએ તો આને આધારે, બરાબર, કે સુકોષ કેન્દ્રીમાં એ અને ટી નું પ્રમાણ વધારે છે અને આદિકોષ કેન્દ્રીમાં જી અને સી નું પ્રમાણ વધારે છે. તો પછી પ્રોકેરિયોટિક કોષ, પ્રોકેરિયોટિક મતલબ આદિકોષ કેન્દ્રી, પ્રોકેરિયોટિક કોષ લઈએ, એનું મેલ્ટિંગ પોઈન્ટ યુકેરિયોટિક, બંને વર્ડ્સ મેં લખેલા છે, યુકેરિયોટિક કોષ કરતા એનું મેલ્ટિંગ પોઈન્ટ મિત્રો કેવું રહેશે? નેચરલી વધારે જ છે. ઓકે, બીજી આપણે એક્સ્ટ્રા માહિતી લેવાની છે કે ડીએનએ જે છે એ ડીએનએ પર અલ્ટ્રા વાયોલેટ કિરણો, અલ્ટ્રા 2600 એંગસ્ટ્રોમ સમથિંગ, મતલબ અલ્ટ્રા વાયોલેટ કિરણો નું શોષણ કરે છે અને આને કારણે તો ઘણીવાર જનીનની ખામી પણ થતી હોય છે. ઓકે, અને આની સાથે આપણે બીજી બે ડેફિનેશન મિત્રો ચર્ચા કરીએ છીએ. ઓકે, આનો સ્ક્રીનશોટ લઈ લઈશું. તો આ જ ટોપિક સાથે આપણે એક એક્સ્ટ્રા બીજી બે ડેફિનેશન સમજવાની છે મિત્રો, અને એ જે છે ડીએનએ નું ડીનેચુરેશન, બરાબર, મતલબ કે ડીએનએ નું વિઘટન. ઓકે, ક્લિયર. જ્યારે કોઈ પણ ડીએનએ જે છે એને 80 થી 90 સેલ્સિયસ તાપમાન જ્યારે આપવામાં આવે છે મિત્રો, બરાબર, કેટલું 80 થી 90 સેલ્સિયસ જેટલું જ્યારે તાપમાન આપવામાં આવે છે ત્યારે ડીએનએ ની બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા વચ્ચેનો હાઇડ્રોજન બંધ તૂટી જાય છે. આપણે આગળ ચર્ચા કરી કે બંને શૃંખલા એકબીજા સાથે નિર્બળ હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે. તો પછી બે શૃંખલા વચ્ચેનો નિર્બળ હાઇડ્રોજન બંધ તૂટે છે અને તૂટે છે માટે બંને શૃંખલા અલગ થઈ જાય છે, બરાબર, જેને આપણે કહીએ છીએ ડીએનએ નું ડીનેચુરેશન. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ છીએ મિત્રો ડીએનએ નું रीनेचुरेशन, मतलब के पुनः संयोजन. સિમ્પલ વસ્તુ છે મિત્રો, પુનઃ સંયોજન. જે ડીએનએ ની બંને શૃંખલાઓ છૂટી પડી હતી એ શૃંખલાઓ ફરી પાછી નજીક આવીને જોડાઈ જાય છે, મતલબ કે ઊંચું તાપમાન હતું. હવે વાત કરીશું આપણે સામાન્ય તાપમાને, જે તે સજીવ ઉપર ડિપેન્ડ છે. સામાન્ય તાપમાને છૂટી પડેલ બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા વચ્ચેના હાઇડ્રોજન બંધ બને અને એને કારણે બંને શૃંખલા જોડાઈ જાય છે, જોડાય, જેને આપણે કહીએ પુનઃ સંયોજન, જેને આપણે કહીએ છીએ ડીએનએ નું રીનેચુરેશન. ઓકે, હવે હું તમને અહીંયા અત્યારે એક બે ત્રણ એવા અગત્યના પ્રશ્નોની પણ આપણે ચર્ચા કરીએ છીએ. તો મિત્રો આજે જે આપણે જે ટોપિક અથવા આગળના લેક્ચરમાં જે ટોપિક લીધેલા છે એના હું જસ્ટ બે ત્રણ એક્ઝામ્પલ તમને સમજાવું છું. ઓકે, સૌથી પહેલાં મિત્રો તમારું અહીંયા ધ્યાન હોવું જોઈએ. ઓકે, નીચેનામાંથી કયો ગુણોત્તર મોટા ભાગે આપેલ જાતિ માટે
અચળ છે. કયું લેવાનું? આમની અંદર બેઝ ગુણોત્તર વાળો ફોર્મ્યુલા. ઓકે, શું તો બેઝ ગુણોત્તરનો ફોર્મ્યુલા? a પ્લસ ટી અપોન જી પ્લસ સી. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો a પ્લસ જી અપોન સી પ્લસ ટી, નો. ટી પ્લસ સી અપોન જી પ્લસ એ, નો. અહીંયા તમને ખ્યાલ આવે છે, કયું આવે છે? a પ્લસ ટી અપોન જી પ્લસ સી. ઓકે, તો આ રીતે તમને પ્યુરિન ઇઝ ઇક્વલ ટુ પિરિમિડિન વાળો કોઈ ફોર્મ્યુલા મૂકી દે છે, એને આધારે બી સમીકરણ મૂકી શકે છે. ઓકે, ફોર એક્ઝામ્પલ પ્યુરિન અને પિરિમિડિનનો ફોર્મ્યુલા આવે છે તો આપણે ભણ્યા લેક્ચરમાં a પ્લસ જી, a પ્લસ શું આવશે? જી ઇઝ ઇક્વલ ટુ ટી પ્લસ સી. આ એક ફોર્મ્યુલા છે, બરાબર. અને એને આપણે a પ્લસ જી અપોન ટી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 1 તરીકે લીધેલું છે. જેટલા પ્યુરિન એટલા જ પિરિમિડિન. આ અચળ છે, બેઝ ગુણોત્તર વાળો ફોર્મ્યુલા છે, એટલે આમાં છોકરાઓ ખાસ મિસ્ટેક કરે છે. મિત્રો તમે નહીં કરો. ઓકે, તો બેઝ ગુણોત્તરમાંનો ફોર્મ્યુલા છે a પ્લસ ટી અપોન જી પ્લસ સી, જે દરેક જાતિ જે તે જાતિ માટે અચળ છે. ઓકે, નેક્સ્ટ લઈએ છીએ મિત્રો. ઓકે, એક ડીએનએ લઈએ. આ એક ડીએનએ માં એડેનિનનું પ્રમાણ 80 છે, તો એમાં થાઇમિન કેટલો છે? ઓકે, 4 ગ્રાફના નિયમ મુજબ વિચારીએ. જેટલા પ્યુરિન છે એટલા પિરિમિડિન છે, બરાબર. એની સિવાય આપણે વાત કરી હતી કે એડેનિન હશે એની જોડે થાઇમિન આવશે, બરાબર. જો થાઇમિન હશે તો એડેનિન આવશે, તો જેટલા એડેનિન છે એટલા જ થાઇમિન છે. તો એને આધારે તમે અંદર લગાવો છો, એડેનિન કેટલા છે? 80 છે, તો થાઇમિન પણ કેટલા છે? 80 હોય છે. ઓકે, નેક્સ્ટ લઈએ મિત્રો. ન્યુક્લિયોટાઇડમાં ફોસ્ફેટ અને શર્કરા વચ્ચેના બંધવાળા પ્રશ્નો નીટ માટે મિત્રો મોસ્ટ આઈએમપી છે, બરાબર. અને એમાં તમારે મિસ્ટેક ના થવી જોઈએ. અહીંયા મેં તમને ફોર એક્ઝામ્પલ એક પ્રશ્ન તમને સમજાવું છું, એને આધારે આપણે જેટલા પણ ડીએનએના લેક્ચર લીધા છે મેં આગળના લેક્ચરોમાં, જ્યાં તમને બંધ સમજાય છે આપણે ક્લિયર કરી નાખવાના છે. તો ન્યુક્લિયોટાઇડમાં ફોસ્ફેટ અને શર્કરા વચ્ચેનો બંધ, બરાબર. ન્યુક્લિયોટાઇડમાં જ્યારે આપણે ચર્ચા કરી હતી બે બંધ છે, બરાબર. નાઇટ્રોજન બેઝ સાથેનો બંધ કયો મિત્રો આવે છે? એન ગ્લાયકોસિડિક બંધ. અને ફોસ્ફેટ સાથેનો બંધ કયો આવે છે? ફોસ્ફો એસ્ટર બંધ. ઓકે, અને આ જ રીતે એક ન્યુક્લિયોટાઇડ બીજા ન્યુક્લિયોટાઇડ સાથે જોડે છે, કયો બંધ આવે છે? ફોસ્ફોડાય એસ્ટર. એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બીજી પોલીન્યુક્લિયોટાઇડ સાથે જોડાય છે ત્યારે નાઇટ્રોજન બેઝ ની વચ્ચે કયો બંધ આવે છે? નિર્બળ હાઇડ્રોજન બંધ. ઓકે, તો આ જે તમને પ્રેક્ટિસિંગ પ્રશ્ન જે આપેલો છે કે જેની અંદર ફોસ્ફેટ અને શર્કરા વચ્ચેનો બંધ કયો આવે છે? ફોસ્ફો એસ્ટર. ઓકે, હવે આગળના લેક્ચરની અંદર મિત્રો આપણે ડીએનએ જે છે એની ખાસિયતોની ચર્ચા કરીશું, અને એમાં તમને ડીએનએનું બેવડું કુંતલમય મોડેલ સમજાવવામાં આવશે, ઉપરાંત ડીએનએના જુદા જુદા પ્રકારો, બરાબર, ખૂબ ડિટેલમાં મિત્રો તમને સમજાવવાની છું. ઓકે, અને તમારે આગળના જો લેક્ચર કમ્પ્લીટ કોન્સેપ્ટ ક્લિયર હશે તો આ ચેપ્ટર તમને સરળતા રહેશે સમજવામાં. નહીં તો તમે એક નાની મિસ્ટેક કરો છો તો આખા ચેપ્ટરનો આપણી તૈયારી પર અસર થતી હોય છે. ઓકે, તો આગળના લેક્ચર તમારા કમ્પ્લીટ હોવા જોઈએ. તો આ તમને આગળ હવે જે હું લેક્ચર લેવાનું છે એમાં તમને જરા બી તકલીફ પડશે નહીં. થેન્ક યુ.